હાલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું ટેટ 1 ક્યારે આવશે, ટેટ 2 ક્યારે આવશે અને શું આ દરેક સંસ્થાવાળા તથા બીજા પણ યુટ્યુબર કહે છે કે 2026માં આવી જશે. તો શું ફરીવાર ટેટની એક્ઝામ લેવામાં આવશે 2026માં? તો આપણે પહેલાં એ વાત કરીએ કે ટેટ 1 ક્યારે આવશે. તો બધા જાણીએ છીએ કે હજી અત્યારની જે ભરતી પ્રક્રિયા છે તે હજી શરૂ પણ નથી થઈ, કોર્ટ કેસ પણ શરૂ છે. તો બીજી વાર એક્ઝામ ક્યારે આવશે, લેવાશે કે નહીં. ત્યારબાદ ટેટ 2 તો 2026માં લેવાની જ નથી. 2025માં એમની ભરતી થઈ હતી, 2026માં તો ટેટ 2 આવી જ નથી. અને વર્ષ પૂરું થયા સુધીમાં ટેટ 2 આવી જશે કે નહીં, અને ટેટ 2માં શિક્ષકોની જગ્યા કેટલી ખાલી છે. અને ત્યારબાદ ટેટ 1ની એક્ઝામ 2026માં લેવાની. તો હવે શું બીજી વાર 2026માં જે ટેટ 1ની એક્ઝામ આવી જશે? તો બોર્ડના નિયમ પ્રમાણે તો ટેટની એક્ઝામ 1 વર્ષમાં 2 વાર લેવી ફરજિયાત છે. એ લોકોને લેવી જ જોઈએ, પરંતુ આપણને ખબર હશે કે કોઈ નિયમનું પાલન થતું નથી. 1 વર્ષમાં 2 વાર તો શું, પણ 2 વર્ષમાં 1 વાર પણ ટેટની એક્ઝામ લેવાતી નથી. એના માટે પણ આપણે આંદોલન કરવું પડશે, ત્યારે માંડ એ લોકો ટેટની એક્ઝામ લે છે. તો શું અત્યારે 2026માં ફરીવાર ટેટની એક્ઝામ લેવામાં આવશે? ટેટની એક્ઝામ 2026માં મતલબ ટેટ 1 અને 2 બંનેની વાત થાય છે. તો હવે આપણે ટેટ 2ની એક્ઝામ જ્યારે લેવામાં આવશે ત્યારે સાથે સાથે ટેટ 1ની બંનેની એક્ઝામ સાથે લેવાનું આયોજન કરવામાં આવશે તેવી આપણને માહિતી મળી રહી છે. અને એટલા માટે જે લોકો તૈયારી કરતા હોય તેમને ટેટ 1ની અને 2ની બંને તૈયારી કરતા હોય તો તે લોકોએ તૈયારીમાં જ રહેવું, કેમ કે કદાચ તૈયારીનો ટાઈમ પણ આપવામાં આવશે નહીં એટલો બધો. તો અત્યારમાંથી તૈયારી શરૂ કરી દેવી. હવે પહેલાં આપણે જોઈએ કે ટેટ 2 ક્યારે આવશે. તો 2026માં ટેટ 2ની એક્ઝામ આવી નથી, એટલે ટેટ 2 એમની નોટિફિકેશન પહેલાં આવશે. તો અત્યારે હાલ આજે જ આપણને ખબર છે કે આજે જ એક નોટિફિકેશન આવી છે કે દરેક સ્કૂલમાંથી જિલ્લા વાઇઝ દરેક જિલ્લામાંથી કેટલી સ્કૂલમાં જગ્યાઓ ખાલી છે તો એમની માહિતી મંગાવી છે. પ્રાથમિક શિક્ષકમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેમની માહિતી સરકારે તાત્કાલિક ધોરણે મંગાવી છે હમણાં સંસ્થાએ. તો એમાં ટેટ 1માં કેટલી જગ્યા ખાલી છે અને 2માં કેટલી જગ્યા ખાલી છે તે દરેક માહિતી મળી જશે. આ ભરતી જેવી પૂર્ણ થશે એટલે તરત જ ટેટ 2ની નોટિફિકેશન આવી જશે કે એટલે આ ભરતી પૂર્ણ ક્યારે થશે. પહેલી વાત તો એ તો હજુ એ લોકોએ રોસ્ટર બનાવે છે, જગ્યાઓ મંગાવી છે. આજે જ એ લોકોનું નોટિફિકેશન બહાર પડી છે કે દરેક સ્કૂલમાંથી અમને કેટલી જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે અમને જણાવે, જલ્દી બને એટલી ફાસ્ટ સ્પીડમાં અમને જણાવો. એટલે ભરતી બોર્ડ એક્શનમાં તો આવી જ ગયું છે કે હવે આ ભરતી જલ્દી સમયસર પૂર્ણ કરે તો ત્યારબાદ ટેટ 2ની એક્ઝામની જે નોટિફિકેશન છે એ બહાર પાડે. એટલે તમે એવું ના વિચારતા કે ટેટ 2ની નોટિફિકેશન આવશે અને પછી અમને તૈયારી કરવાનો ટાઈમ આપશે 2-3 મહિના પછી એક્ઝામ આવશે. આપણને ખબર હશે કે ટેટ 1માં જેવા ફોર્મ ભરાયા એવા દોઢ મહિનામાં તો એક્ઝામ લેવાઈ પણ ગઈ. જેણે વાંચવાનું પહેલેથી શરૂ હતું એ લોકોને ફાયદો થયો, અને જેમણે વાંચવાનું શરૂ નહોતું કર્યું, જેમને રાહ જોઈ હતી કે ફોર્મ ભરાશે પછી આપણે વાંચશું, ફોર્મ ભરાશે પછી આપણે વાંચશું, તો એ લોકો રહી ગયા છે બધા. એટલે જે તૈયારી કરતા હોય તે અત્યારમાંથી તૈયારી શરૂ જ કરી દે. ને જે લોકો બંનેની તૈયારી કરતા હોય ટેટ 1 અને ટેટ 2
તેમણે તો ખાસ અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જ જોઈએ, તો જ તે લોકોને મેળ પડશે એવું લાગે છે. કેમ કે ટેટ 2ની જેવી નોટિફિકેશન આવશે એવી ટેટ 1ની બીજી વાર આ ભરતી પૂરી થાય એટલે ટેટ 1 અને 2ની બંનેની વારાફરતી નોટિફિકેશન બહાર આવી. જેવી ભરતી આ પૂર્ણ થશે એટલે તરત જ ટેટ 2ની નોટિફિકેશન આવશે અને ત્યારબાદ ટેટ 1ની આવશે. એટલે પહેલાં ટેટ 2ની એક્ઝામ લેવાશે અને ત્યારબાદ હવે ટેટ 1ની એક્ઝામ લેવાશે. તો પરંતુ આવશે ક્યારે? તો આવતા કેમ કે આ 11,000ની ભરતીનું વેરિફિકેશન ડોક્યુમેન્ટ ને ભરતીની નિમણૂક ને બધું કરતાં મને એવું લાગે છે કે દિવાળી તો આવી જ જશે. કેમ કે કેટલું સ્પીડમાં ભરતી બોર્ડ ચાલે છે તે આપણને બધાને ખબર જ છે. એટલે આ 6ઠ્ઠો મહિનો તો જૂન તો પૂરો થવા આવ્યો છે એટલે જુલાઈ ઓગસ્ટ તો જતા જ રહેશે. તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કદાચ એ લોકો જો સ્પીડથી કરે તો 2 મહિના તો લાગશે જ. જો સ્પીડથી કરશે તો, અને જો એ લોકો કદાચ કોર્ટ કેસ પણ થયો છે તો બધી કોર્ટ કેસની રાહ જોશે, બધી પરમિશન લઈને કરશે તો કદાચ પૂર્ણ થતાં તો દિવાળી સુધી આવી જ જશે. 2-3 મહિના તો થઈ જ જશે. અને ગઈ ભરતીમાં પણ આપણને ખબર જ છે કે 2-3 મહિનાથી પણ વધારે ટાઈમ લાગ્યો તો ભરતી પૂર્ણ થતાં. કેમ કે એક રાઉન્ડ પૂરો થયા પછી બીજા રાઉન્ડ પૂરા થયા પછી ત્રીજો, એવી રીતે રાઉન્ડ પડે છે તો 2-3 મહિના આરામથી નીકળી જાય છે. અને ત્યારબાદ એટલે કે દિવાળી આવતા તો નોટિફિકેશન આવી જશે અને ત્યારબાદ દિવાળી પહેલાં અથવા તો દિવાળી પછી કદાચ એ લોકો એક્ઝામ લેવા માટેનો ટ્રાય કરે તો કદાચ જો થોડો ઘણો ટાઈમ આપે તો દિવાળી પછી એક્ઝામ લેશે. અને જો તાત્કાલિક ધોરણે એ લોકો એક્ઝામ લઈ લેશે તો દિવાળી પહેલાં પણ એક્ઝામ આવી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જે તૈયારી કરો છો તે તૈયારીમાં જ રહેજો. એટલે ગમે ત્યારે એ લોકો એક્ઝામ લે તો આપણી તૈયારી એટલી હોવી જોઈએ કે કદાચ કાલે લે તો કાલે પણ આપણે એક પેપર આપવા બેસી જઈએ. તો તમે લોકો તૈયાર રહેજો વાંચવામાં, ને એટલે ગમે ત્યારે એક્ઝામ લે તો આપણો નંબર આવી જવો જોઈએ. મતલબમાં તો હવે જે ભરતી આવે છે એમાં આપણો નંબર આવી જવો જોઈએ, એ રીતની તૈયારી રાખવી. એટલે 2026માં ફરીવાર ટેટ લેવા છે તો નિયમ પ્રમાણે તો એ લોકોએ લેવી જ જોઈએ ટેટ. અને આમ પણ આજે શિક્ષકોને કોર્ટનો નિયમ આવ્યો છે કે શિક્ષકોએ ફરજિયાત ટેટ પાસ કરવાની છે 2028 સુધીમાં. તો એ લોકો લેશે એવું લાગે છે, કેમ કે તો જ શિક્ષકોને 2-3 ચાન્સ આપી શકે. 2026, 27 ને 28 દર વર્ષે 1-2 ભરતી લે તો શિક્ષકો પાસ થઈ શકે. ને આપણને પણ ખબર છે કે ટેટ 1 કે 2 પાસ કરવી કોઈ સહેલી વાત નથી, તો શિક્ષકો માટે પણ સહેલી વાત નહીં હોય. તો એ પ્રમાણે એ લોકો ભરતીનું કઈ રીતે આયોજન કરે છે, એટલે કે વર્ષમાં કદાચ 2 વાર લેશે એવું લાગે છે. પરંતુ આ ટેટ અત્યારે આ પરિસ્થિતિમાં જોઈએ તો દિવાળી પછી જ ટેટ 2 અને 1 લેવાશે એવું જણાઈ રહ્યું છે. કેમ કે હજુ આ ભરતી પૂર્ણ થયા પછી નોટિફિકેશન આવશે, ત્યારબાદ એ લોકો ફોર્મ ભરવાનો ટાઈમ આપે, ત્યારબાદ 1.5 મહિનો તો કમસે કમ એ લોકો સ્કૂલ નક્કી કરે ને બધું મંગાવે ને સ્કૂલ નક્કી કરે. એટલે આ 2026ના એન્ડમાં અથવા તો 2027ની શરૂઆતમાં ટેટ 1 અને 2 આવશે. અને જ્યારે પણ આવશે તો બંને એક્ઝામ સાથે જ આવશે. તો તમે તમારી તૈયારીમાં રહેજો. અને વધુ માહિતી માટે જો મને વધારે જે પણ અપડેટ મળશે તો તમારી સાથે શેર કરીશ. તો નવી અપડેટ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઈક કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.